એક એવો મુદ્દો કે જે સોશિયલ મીડિયા અને જો વિપક્ષ અને એમાંય ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ આક્રમકતાથી એ મુદ્દાઓને ઉઠાવતા ન હોત તો એ ક્યારનો એ ખતમ થઈ જતો, અને એ છે વીજ લાઈન નાખવાનો મુદ્દો. વીજ લાઈન પસાર થાય, થાંભલા ખેડૂતના ખેતરમાં નખાય અને પછી સરકાર કહે કે આપણે જ્યાં સુધી વિકાસ પ્રોજેક્ટનો વિરોધ જ કરતા રહીશું તો પછી આપણો દેશ પ્રગતિ કેવી રીતે પામશે. એટલે આપણે જ્યારે આપણે ચાઇનાની તસવીર જોઈએ અને પછી કચ્છનો સમાંતરે મુદ્દો જોઈએ ત્યારે આપણને એવું લાગે કે એક સાથે ત્યાં હજારો એકર જમીનમાં સોલાર પ્લેટ નખાઈ ગઈ હોય અને એ લોકો ક્લીન એનર્જીમાં આટલા બધા આગળ વધતા હોય ને આપણે જો દરેક વાતે વિરોધ કરતા રહીશું તો આપણે આગળ કેવી રીતે વધીશું. પણ વિકાસ શેના ભોગે થઈ રહ્યો છે? અને એટલા જ માટે સરકારો કે પછી અદાલતો કે કોઈ પણ વ્યક્તિઓ ડેવલપમેન્ટ શબ્દ પર માત્ર ફોકસ નથી કરતા, એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શબ્દ પર ફોકસ કરે છે. અને એટલે જ ખેતરની વચ્ચે ખેડૂતની પરવાનગી વગર, એનું કન્સેન્ટ લીધા વગર, ઘણા ખરા કિસ્સામાં એને જાણ પણ કર્યા વગર એને રોકીને પોલીસની મદદ લઈને જોર જબરદસ્તીથી એના ખેતરમાં જ્યારે થાંભલા રોપવામાં આવે ત્યારે ખેડૂત પ્રતિકાર કરે છે. અને એ કહે છે કે આટલી જ તાકાત પોલીસ બાકી બધી જગ્યાએ બતાવતી હોય તો, એ બુટલેગર સામે બતાવતી હોય તો, એ ડ્રગ્સની સામે બતાવતી હોય તો, એ ચોર લૂંટારુઓની સામે, કરપ્શન સામે કેટલા મુદ્દા છે. પણ દરેક જગ્યાએ વ્યવસ્થા અને સિસ્ટમના નામ પર એના હાથ ટૂંકા પડે છે તો એ હાથ અચાનક જ ખેડૂતની વાત આવે ત્યારે આટલા શક્તિશાળી કેવી રીતે બની જાય છે? જવાબ બહુ સ્પષ્ટ છે. મોટા કોર્પોરેટ હિત જ્યારે સંકળાયેલા હોય ત્યારે પછી ખેડૂતના સામાન્ય અધિકારો પણ જળવાયેલા નથી રહેતા. જો કે કોંગ્રેસ આ મુદ્દા પર ખૂબ આક્રમક છે. સુરેન્દ્રનગરની કોંઢની આજુબાજુનો વિસ્તાર, મોરબીમાં પણ આ જ વિરોધ આ પ્રકારે જ આક્રમકતાથી થઈ રહ્યો છે. ખેડૂતો બુલંદીથી પોતાનો અવાજ ઉપાડી રહ્યા છે. કોઈની જરૂર નથી, એ પોતાની જાતે પોતાનો અવાજ બની રહ્યા છે. અને માણસો જ્યારે એટલા શક્તિશાળી બને કે એમને એવું લાગે કે અમારે કોઈની જરૂર નથી, અમારો અવાજ ઉપાડવા માટે અમે સક્ષમ છીએ, તો એ લોકતંત્રની શક્તિની અને હાલના સમયની સૌથી મોટી અને સૌથી તાકાતવર તસવીરો છે. અને એટલે જ મીડિયાના કવરેજથી જેટલો ડર સરકારને નથી લાગતો એટલો ડર સરકારને લાગે છે એ જાગૃત અવાજોથી જે પોતાની મેળે ઊભા થતા હોય છે. અને એટલે જ વીજ લાઇનના મુદ્દા પર પોતાની મેળે ઊભા થયેલા અવાજો છે જે મોરબી, સુરેન્દ્રનગર, આખા પંથકમાંથી સામે આવી રહ્યા છે. કોંગ્રેસે આ વિષય પર આ મુદ્દાને લઈને એક મોટી લાંબી લડતનું આયોજન કર્યું છે. પાલભાઈ આંબલિયા, લાલજી દેસાઈ સહિતના નેતાઓ, એ સિવાય સ્થાનિક એક્ટિવિસ્ટ કે જે બહુ ખૂબ વર્ષોથી ખેડૂતના મુદ્દાઓ પર લડાઈ લડતા આવ્યા છે, એ લોકો ભેગા થઈને ગાંધીનગરમાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરવાના છે. એ વિષય પર પાલભાઈ આંબલિયા સહિતના નેતાઓએ શું કહ્યું, શું તસવીરો સામે આવી, કરીએ એના પર નજર. ફ્રેશ થતા હતા ત્યાં ખેડૂતોના ફોન આવ્યા જેત પરથી કે આની તો 3-4 બસો આવી ગઈ છે અને આ લોકોએ તો તૈયારી ચાલુ કરી દીધી કામ કરવાની. ત્યાં ગયા તો ખબર પડી કે 2 દિવસ પહેલા જે પોલીસ પ્રોટેક્શન જે ખાડો કરવા માટે લીધું હતું ઈ ખાડાની જગ્યાએ આજે બીજી જગ્યાએ ખાડો કરે છે. મિત્રો સમજો, જે ખેડૂતના ખેતરમાં થાંભલો આવે છે એનો અગાઉથી જીપીએસ કોઓર્ડિનેટ ફિક્સ છે, એમાં 1 ફૂટે આગળ પાછળ ન થાય, અને જો એ થાય તો એ કાયદાનો ભંગ છે. એટલે મામલતદાર હતા, મામલતદારને કહ્યું સાહેબ પરમ દિવસે અમારા ભાઈઓને ડિટેન કરીને, બહેનોને ડિટેન કરીને, ઓલા 10 વર્ષના દીકરાને તમે ડિટેન કર્યો તો તે દિવસે જે પોલીસ પ્રોટેક્શન આ લોકોએ જે કાગળથી લીધું ઈ આ જીપીએસ કોઓર્ડિનેટ વાળી જગ્યામાં ખાડો કરવા માટે લીધું હતું. આજે જે એને પાછો નવો ખાડો કરે છે એનો અર્થ એવો કે જીપીએસ કોઓર્ડિનેટ એના બદલા છે. એનો અર્થ એવો કે કાં તો પરમ દિવસે એને જે કાગળિયા તૈયાર કરીને તમારી પાસે પોલીસ પ્રોટેક્શન માંગ્યું, પોલીસ પ્રશાસનનો ઉપયોગ કર્યો, પ્રાંત અધિકારી મામલતદારને ત્યાં ધક્કા ખાધા, સરકારને ગુમરાહ કરી, ખોટો સરકારી કાગળ ઉભો કર્યો, કાં તો પરમ દિવસે કર્યો તો કાં તો આજે કર્યો છે, આ તો પાકું છે, તો તમે એની સામે પોલીસ ફરિયાદ કરો. 15 જૂને સવારે 10 વાગે શાંતિપુરા સર્કલ અમદાવાદ ખાતે ગુજરાતના લાખો ખેડૂતો ઉમટી પડશે, હજારો ટ્રેક્ટરો લઈને ઉમટી પડશે. આ તમારા ભરોસે જ મેં જાહેરાત કરી છે.
ગામથી પહેલું ખેતર હોય ને થાંભલો જો રોડે જે જોવા ગયા એ તો આમ ગામથી પહેલું જ છે. 10 વર્ષ પછી બાંધકામ થાય એવું જ છે. 80/80 ની જગ્યામાં કોઈ બાંધકામ નહીં થાય, એ જમીન પડતર રહેશે અને આજીવન હવે એ જમીન તમારા કામની ન રહી તો એ 80/80 નો ટુકડો વત્તા લાઈન હાલી એ કોરિડોર આપણો આખો આજીવન ફેલ ગયો પેઢીઓ સુધી, એના પૈસા કોણ દેશે? અને પહેલો મુદ્દો એ છે કે આ જે વળતર ચૂકવવાની વાત છે એ વળતર છે શેનું? જમીનનું, થાંભલો ઊભો કર્યો એનું, ઝાડવાનું, ખેતીનું, શેનું? કોઈ નથી ખબર આખી સરકારમાં કે વળતરની જે વાત છે 300 કે 900 છે શેનું? અને વળતર શેનું તમે મને એમ કહો. મેં સરકારમાં રજૂઆત કરી છે કે વળતર શેનું? ધારો કે મોબાઈલનો ટાવર આપણી અગાસી પર રૂપિયા આપે છે, દર મહિને આપે છે, તો થાંભલો દર મહિને કેમ નું આપે? એક વખત 10 લાખે નથી જોતા, 20 લાખે નથી જોતા, 50 લાખે એક વખત શું કામ? તમે અમારા ખેતરમાં થાંભલો નાખ્યો, એમાંથી કમાવાના છે, જે કરવું એ કરજો. જમીન વેચાતી નથી લીધી, એનો અર્થ એ થયો કે આપણી જમીન ઉપર થાંભલો છે તો એનું એક વખત વળતર ન હોય, દર મહિને વળતર હોવું જોઈએ ભાડાના સ્વરૂપમાં. મોબાઈલ વાળો હોય કેમ દર મહિને દેશ? મોબાઈલ નો થાંભલો હોય તો દર મહિને, લાઈટ નો હોય તો એક વખત. તો લાઈટ ના મોબાઈલ ના થાંભલામાં ફરક હું? બે છે તો લોઢાના થાંભલા. મોબાઈલની કંપનીનું લાયસન્સ સરકારે આપ્યું છે અને ઇલેક્ટ્રિસિટી કંપનીનું લાયસન્સ સરકારે આપ્યું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.